હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રામેશ્વર મહાદેવ મંદિર ડી કેબિનથી માહિતી પ્રાપ્ત થઈ કે જે વાંદરાનું એટલે કે કપિરાજનું જે બચ્ચું હતું તે દયનીય હાલતમાં હતું। ત્યારે દયનીય હાલતમાં જ્યારે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના માનદ મંત્રી રાજ ભવસાર દ્વારા ધવલ પરમારને જાણ કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા સફળ રેસ્ક્યુ તેનું કરવામાં આવ્યું અને જે કપિરાજ છે, કપિરાજનું જે બચ્ચું હતું તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સહી સલામત સોંપણી કરવામાં આવી છે। રામેશ્વર મહાદેવ મંદિર ડીકેબીનથી મને આજ રોજ કોલ પ્રાપ્ત થયો। રામેશ્વર મહાદેવ મંદિર ડીકેબીનથી મને આજે કોલ પ્રાપ્ત થયો આ પૂજારી દ્વારા કે ભાઈ અમારા ત્યાં વાંદરું ખૂબ જ દયનીય હાલતમાં ઇન્જર્ડ છે, જેને કૂતરાઓએ ખૂબ જ ખરાબ રીતે ઇન્જર્ડ કરેલ છે, જેનો કોલ મને પ્રાપ્ત થતાં હું અહીંયા આગળ આવેલ। ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અમારા માનદ મંત્રી શ્રી રાજ ભાવસારે મને આ સૂચના આપેલ હતી કે ભાઈ તમે અહીંયા આવો અને તમે અહીંયાથી આ વાંદરાને તમે રેસ્ક્યુ કરો। તેનું મેં રેસ્ક્યુ કરેલ છે અને પૂજારી સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલું સારું કામ કરેલ છે। સાહેબ શું કહેવા માગશો તમે? બહુ સારું સાહેબ, आपकी सेवा बहुत सारू और बहुत ही अच्छा कार्य है जो आपने किया है। बस मैं तो इतना ही कहूँगा, धन्यवाद। धन्यवाद की बात नहीं है सर, लेकिन आप जो काम कर रहे हो वो लोग कोई और नहीं कर रहा है। देखो ये बच्चे को उसकी माँ के पास नहीं है, ये बच्चा इसकी माँ से बिछड़ गया है। अकेले छोड़ गए थे इसको, पूरा 50 का झुंड था, अकेले छोड़ गए थे कूतरा के बीच में, जो कूतरा खा के उसको बाहर डालते, लेकिन ये बच्चा बच गया है। ये आप समय पर आ गए तो ये थोड़ा इसका जीवन दान मिल गया है।